સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। ડીસામાં યોજાઈ નેશનલ લેવલની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ। દેશના 6 રાજ્યોની મહિલા ટીમો વચ્ચે 4 દિવસ ચાલશે દંગલ। દિયોદરમાં દર્દીઓ રામ ભરોસે, રેફરલ હોસ્પિટલના સ્ટાફની ઘોર લાપરવાહીથી નવજાત બાળકનું મોત। દાંતીવાડા બોર્ડર વિંગના ફરજ બજાવતા જવાને ઘરે ટૂંપો ખાઈ કરી આત્મહત્યા। નોટબંધીના 71 દિવસ બાદ નાણાકીય અછત બરકરાર। પાલનપુરમાં કેટલાક એટીએમ બંધ તો ચાલુ એટીએમ પર ભારે ભીડ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ડીસામાં આજે ભારતના 6 રાજ્યોની મહિલા ટીમો વચ્ચે T20 ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં દેશના અલગ અલગ રાજ્યોની મહિલા ટીમોએ ભાગ લીધો હતો। ડીસામાં નેશનલ લેવલની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમવાર આયોજન કરાયું છે, ત્યારે તેને નિહાળવા માટે પણ ખૂબ જ વિશાળ સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા હતા। ડીસાનું ન્યૂ ટીસીડી ગ્રાઉન્ડ આજે નેશનલ લેવલની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું સાક્ષી બન્યું હતું। ડીસામાં આજે ગુજરાત વિમેન્સ ક્રિકેટ એસોસિએશન અને બનાસકાંઠા વિમેન્સ ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નેશનલ કક્ષાની વિમેન્સ T20 ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ભારતના કુલ 6 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો। અલગ અલગ રાજ્યોમાંથી આવેલી મહિલા ક્રિકેટ ટીમોની ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું હતું। ડીસામાં પ્રથમવાર યોજાયેલી આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ગુજરાત વિમેન્સ ક્રિકેટ એસોસિએશનના મંત્રી ગૌતમ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું। મીડિયા સાથેની વાતચીતમાં ગૌતમ શાહે આ ટુર્નામેન્ટ માટે ડીસાનું મેદાન પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ જણાવ્યું હતું। વિમેન્સ ક્રિકેટ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને વિમેન્સ ક્રિકેટ એસોસિએશન ઓફ ગુજરાત અને બનાસકાંઠાના સહયોગથી આ 2020 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટનું નામ ડૉક્ટર ઉર્મિલાબેન પટેલ રાખવામાં આવ્યું છે કે ઉર્મિલાબેને જેમને જિંદગીના 22 વર્ષ વિમેન્સ ક્રિકેટની પાછળ કાઢ્યા। ઉર્મિલાબેનના કારણે ગુજરાતની છોકરીઓ ઇન્ડિયા લેવલે પહોંચી તથા સેન્ટ્રલ અને બીજી ONGCની આર્મીથી ચાલુ કરીને એ બધી આપણી બહેનોને જોબ મળી, અને એ આના માટે અમે ઉર્મિલાબેનના ખૂબ ખૂબ આભારી છીએ। ઉર્મિલાબેનની યાદમાં ટુર્નામેન્ટ કરવા માટે ડીસા ક્રિકેટ એકેડેમીએ અમને બહુ સપોર્ટ કર્યો, અને એવું કહી શકાય કે આખું ઓર્ગેનાઇઝરથી મારી બધી વસ્તુ એમને સુંદર રીતે કરી છે। ઇન્ડિયામાંથી 6 ટીમોને આપણે ઇન્વાઇટ કરી છે। 6 ટીમો એવી કરી છે કે જે લોકો ઝોન લેવલે જે સારું પરફોર્મન્સ કરતી હોય એવી 6 ટીમોને ઇન્વાઇટ કરી છે। આ ટુર્નામેન્ટની ફાઇનલ 21મી તારીખે સાંજે 4 વાગે રમાશે। મહિલાઓ પણ ક્રિકેટ જેવી જેન્ટલમેન રમતનો હિસ્સો બને અને તેમનામાં રહેલા ડરને બહાર નીકાળીને આ મહિલાઓ ક્રિકેટ રમતી થાય અને 4 દિવાલોમાંથી બહાર આવીને ક્રિકેટના માધ્યમથી તેમનામાં રહેલા કૌશલ્યોને બહાર લાવવા માટે બનાસકાંઠા મહિલા ક્રિકેટ એસોસિએશને પ્રયત્નશીલ છે। आज रोज ડીસા स्पोर्ट्स क्रिकेट एकेडमी ऑर्गेनाइज बनासकांठा महिला क्रिकेट एसोसिएशन द्वारा ऑल इंडिया महिला क्रिकेट एसोसिएशन અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન આયોજિત 6 રાજ્યોની આંતરરાજ્ય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આજે ઓપનિંગ થયું છે। અહીંયા જેમાં હરિયાણા, ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને બિહાર જે 6 મહિલા ક્રિકેટ ટીમો આજે અહીંયા ભાગ લઈ રહી છે, જેમાં હાલ અત્યારે આંધ્રપ્રદેશ અને ગુજરાત રાજ્યની મહિલા ક્રિકેટ ટીમની ટુર્નામેન્ટ ચાલુ થયું છે। ખાસ કરીને ઉર્મિલાબેન જ્યારે 2006માં અહીંયા આવ્યા હતા ત્યારે એક એમનું સ્વપ્ન હતું કે ડીસાના ગ્રાઉન્ડ પર જે ન્યૂ ટીસીડી ગ્રાઉન્ડ છે ત્યાં મહિલા ક્રિકેટની નેશનલ લેવલની ટુર્નામેન્ટનું આયોજન થાય, અને એ સ્વપ્નને આજે અહીંયા સાકાર કરવામાં આવ્યું છે। ખાસ કરીને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને વિજયભાઈ રૂપાણીની સરકારે પણ સ્પોર્ટ્સ નીતિમાં મહિલા ક્રિકેટ અને ખાસ કરીને યુવાઓને માટેની જે સ્પોર્ટ્સ નીતિ જાહેર કરી છે, તો રમતગમતને વધુને વધુ પ્રોત્સાહન મળે અને એવું કહી શકાય કે ઘરની 4 દિવાલમાં રહેતી બહેનો એ રમતગમતના ગ્રાઉન્ડ પર પણ આવે અને પોતાના કૌશલ્યો જે છે એને બહાર લાવે, એ હેતુથી બહેનોને વધુને વધુ પ્રોત્સાહિત કરવાનો અમારો બનાસકાંઠા મહિલા ક્રિકેટ એસોસિએશનનો એક આશય છે।
ડીસામાં આજે ગુજરાત, હરિયાણા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશની મહિલા ટીમની ખેલાડીઓ ભાગ લેવા પહોંચી છે. 4 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવેલી મહિલા ખેલાડીઓ પણ ડીસાના મેદાન પર મળતી સુવિધાઓથી ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ છે. ટીસીડી ગુજરાતમાં આપણે ગુજરાતનો અંદર સારી મેચ રમાય છે. ફર્સ્ટ મેચ ગુજરાત અને આંધ્રપ્રદેશ વચ્ચે છે. એમાં કોમ્પિટિશન ચાલે છે. જે સારું રમે એનું પરફોર્મન્સ આગળ જશે અને ટફ વિકેટ ઉપર જે ફર્સ્ટ ટાઈમ આપણી બનાસકાંઠા જિલ્લામાં ફર્સ્ટ ટાઈમ મેચ રમેલી આપણા માટે સારી વાત છે કે આપણા ત્યાં આવી મેચ રમાઈને બધી તમામ લોકોને હું કહેવા માગું છું કે તમે પણ આગળ આવો, આગળ વધો ને આપણા ઘર, પરિવાર તેમજ શહેર, જિલ્લાનું નામ રોશન કરો, એવું તમામને મારી અપીલ છે. हम इधर आके खेलने में बहुत खुशी हो रहा है. फैसिलिटीज़ तो अच्छा है इधर. हमारा टीम पहले से अभी स्ट्रॉन्ग है. टफ विकेट तो ये विकेट हम एक्सपेक्ट नहीं करें, ये तो मैट विकेट एक्सपेक्ट करें हम. तो ये विकेट अच्छा लग रहा है खेलने में. બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર યોજાઈ રહેલી નેશનલ કક્ષાની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટને લઈ મહિલા ખેલાડીઓમાં ગજબનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવેલી મહિલા ખેલાડીઓ પણ ખૂબ ઊંચું પ્રદર્શન કરી રહી છે. સુઈ ગામના મોરવાડામાં આવેલી 33 વર્ષ જૂની પ્રાથમિક શાળાના પ્રાંગણમાં 80 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 3 માળની 9 રૂમ ધરાવતી બહુમાળી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું હતું. આરોગ્ય મંત્રીના હસ્તે કરાયેલા ઉદ્ઘાટન બાદ મંત્રીજીએ મોરવાડા ખાતે 1 કરોડ રૂપિયાના ખર્ચે સરકારી હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી. સુઈગામ તાલુકાના મોરવાડા ગામમાં 33 વર્ષથી કાર્યરત પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત થઈ ગયા હતા, જેની જગ્યાએ નવા 9 ઓરડા મંજૂર થયા હતા. 80 લાખ રૂપિયાના ખર્ચે બનેલા નવા મકાનનું મંગળવારે લોકાર્પણ રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ કર્યું હતું. આ પ્રસંગે શાળા માટે ભૂમિદાન આપનાર 4 દાતાઓનું સન્માન કરાયું હતું. જ્યારે મોરવાડા ખાતે 1 કરોડના ખર્ચે સરકારી હોસ્પિટલ પણ ટૂંક સમયમાં આકાર પામશે તેવી જાહેરાત કરી હતી. આ પ્રસંગે સુઈગામ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દલુબેન સરતાનજી દેસાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય દેવજીભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ આચાર્ય, પ્રાંત અધિકારી RI શેખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર દીપક દરજી, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી ભરત ચૌધરી સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નવી નાખવાની વાત થઈ પછી દેવું કે હવે તો કનેક્શન પણ ગામમાં આપવાની વ્યવસ્થા કરો. ધીમે ધીમે કરતા શાળાના ઓરડા કરવાની વ્યવસ્થા કરો. પછી કીધું સરકારી દવાખાનું પણ મોટું સારું થાય તો એની વ્યવસ્થા ઊભી કરો. આમ કરતા નવી પેઢીને વિકાસ માટેની ભૂખ જાગી, ગામના ભલા માટેની ભૂખ જાગી અને એક નવી શરૂઆત આઝાદીના 50 વર્ષ સુધી 60 વર્ષ સુધી ન થઈ શકી એ આપણે ગણતરીના વર્ષોની અંદર આપણે કરી ગયા. એનું પરિણામ બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના 4 પ્રાથમિક શાળામાં ગુણોત્સવ કાર્યક્રમ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ વિભાગના રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ શાળાની મુલાકાત લઈને શૈક્ષણિક સહ અધ્યયન પ્રવૃત્તિઓ સહિત ભૌતિક વસ્તુઓ અને ગુણવત્તાની ચકાસણી કરી હતી. શાળામાં વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ આપવામાં આવે છે તેનું બારીકાઈથી મંત્રી શંકરભાઈ ચૌધરી નિરીક્ષણ કર્યું હતું. તેમજ ક્લાસરૂમમાં જઈને બાળકો સાથે રૂબરૂ સંપર્ક કરી લખાવી, વંચાવી તેમજ પ્રશ્નો પૂછીને બાળકોની ગુણવત્તા ચકાસી હતી. વિદ્યાર્થીઓનો ભણવામાં ઉત્સાહ વધે અને તેઓ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધે તે માટે મંત્રી શંકરભાઈ ચૌધરીએ બાળકોને માર્ગદર્શન પણ આપ્યું હતું. આ પ્રસંગે મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શાળામાં બાળક દાખલ થાય, નિયમિત શાળાએ આવે અને પૂરો સમય શાળામાં રહી સારું શિક્ષણ મેળવે તે માટે છેલ્લા દાયકાથી રાજ્ય સરકારે અભિયાન હાથ ધર્યું છે અને શાળા પ્રવેશોત્સવને લીધે 100% બાળકો શાળાએ આવતા થયા છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું દિયોદરમાં દર્દીઓ રામ ભરોસે, રેફરલ હોસ્પિટલના સ્ટાફની ઘોર લાપરવાહીથી નવજાત બાળકનું મોત. દાંતીવાડા બોર્ડર વિંગના ફરજ બજાવતા જવાને ઘરે ટૂંપો ખાઈ કરી આત્મહત્યા.
નોટબંધીના 71 દિવસ બાદ નાણાકીય અછત બરકરાર. પાલનપુરમાં કેટલાક એટીએમ બંધ તો ચાલુ એટીએમ પર ભારે ભીડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 हनुमान मंदिर सामे डीसा. हमारे देश में प्यार की भाषा जो है वो बहुत एडवांस्ड है. यहाँ आई लव यू बोलते नहीं, बनाते. झगड़े के बाद प्यार का सिग्नल, वो सिग्नल के बाद प्यार का चांस. धीरे धीरे समझ रहे हैं. इस प्यार की स्पेशल भाषा को हम प्यार से दावत बुलाते हैं. ભારતમાં નંબર 1 ધરાવતી કંપની દાવત બાસમતીના ઉત્તર ગુજરાતના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર દીપક ટ્રેડિંગ કંપની, શિવાજી રેસ્ટોરન્ટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 221 489 અને 225 489. એકલા બેઠા છો હુજૂર કે હસતા ચહેરા છે બોલાવતા, જાણ્યા અજાણ્યા સંબંધોના અંતર છે ઘટી જતા. જ્યારે ચોખા આટલા લાંબા, સુગંધિત અને ખીલિયા ખીલિયા બનશે, ઇન્ડિયાના દરેક ઘરમાં ખાવાનો સ્વાદ વધશે, દરેક સંબંધ ખીલશે. 2 વર્ષ સુધી એજ કરાયેલા ઇન્ડિયા ગેટ બાસમતી ચાવલ, સ્વાદ વધશે, સ્વાદ વધશે. 2 વર્ષ જૂના ઇન્ડિયા ગેટ, યુનિટી તથા 12 માસ ભરવા માટે દૂન બાસમતી ચોખા હવે ડીસામાં. સ્થળ ગજાનન ટ્રેડર્સ, રિસાલા મસ્જિદની બાજુમાં, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 22 12 16. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા.
વિરામ બાદ સ્વાગત છે. દિયોદર સરકારી હોસ્પિટલ બહાર મહિલાની ડિલિવરી થતાં પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સરદારપુરા ગામમાં રહેતા મેરુજી ઠાકોરની પત્નીએ બીજી ડિલિવરી હોવાથી આજે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે રિક્ષામાં મહિલાને સારવાર માટે લાવ્યા હતા. મેરુજીની પત્નીને લઈ મેરુજી ઠાકોર જ્યારે હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે હોસ્પિટલના સ્ટાફ હાજર ન હોવાથી મહિલા અડધો કલાક હોસ્પિટલની બહાર પીડાઈ રહી હતી. સતત અડધો કલાક સુધી હોસ્પિટલમાં કોઈ સ્ટાફ હાજર ન હોવાને લીધે પીડાઈ રહેલી આ મહિલાની આખરે રિક્ષામાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી. પરંતુ મહિલાની રિક્ષામાં જ ડિલિવરી થયા બાદ ઠંડીના કારણે બાળકનું પ્રસૂતિ દરમિયાન જ મોત નીપજી ગયું હતું, જેના લીધે પ્રસૂતાના પરિવારજનોમાં હોસ્પિટલના સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો. એ ઘટના પણ ઈશારો આપણે 9 વાગે આદર્શા હોય શેના માટે ડિલિવરી કેસ હતો. બરાબર. એટલે હું રિસ્કામ ડિલિવરી થઈ ગઈ. બરાબર. હું સારવાર વાળો કોઈ નહોતું, સારવાર કોઈ નહોતું કરતું. બાળકનું મોત થઈ ગયું. 15 મિનિટ દેવ્યું, ઠંડી ઓફ થઈ ગયું. શું કહેતા હતા ડોક્ટર? ડોક્ટરે કોઈ જવાબ આપ્યો નહીં. ડોક્ટરે કોઈ જવાબ આપ્યો નહીં. દિયોદર રેફરલ હોસ્પિટલમાં ઘણા સમયથી સ્ટાફની ઘોર બેદરકારીના કારણે અવારનવાર સારવાર અર્થે આવતા લોકોને આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં હોસ્પિટલના સ્ટાફની બેદરકારીને લીધે બાળકનું મોત થતાં ક્ષત્રિય ઠાકોર સેનાએ પણ આ અંગે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારીને લેખિતમાં જાણ કરી છે. સવારે 9 વાગે દિયોદર રેફરલ હોસ્પિટલમાં સરદારપુરા ખાતે મજૂરી કરતા એક ઠાકોર સમાજની બેનને ડિલિવરી માટે લાવવામાં આવેલ. 9 વાગે હોસ્પિટલના ગેટ આગળ લાવવામાં આવેલ, પરંતુ સ્ટાફ અને હોસ્પિટલની બેદરકારીના કારણે એને સારવાર ન મળતા અડધો કલાક રિક્ષામાં રાખવામાં આવેલ અને રિક્ષામાં જ ડિલિવરી થવાથી આવી કડકડતી ઠંડીમાં બાળકનું મૃત્યુ થયું. અડધો કલાક સુધી એને રેફરલ હોસ્પિટલમાં ના લાવવામાં આવેલ અને સારવાર આપવામાં ના આવેલ હોવાથી સ્ટાફની અને હોસ્પિટલની બેદરકારીથી આ બાળકનું મૃત્યુ થયેલ છે. આવી અનેક બેદરકારીઓ આ હોસ્પિટલમાં ઘણા સમયથી જોવા મળેલ છે. ઘણી બધી રજૂઆતો દિયોદરના લોકોએ કરેલ છે, અધિકારીઓ અને પદાધિકારીઓને, છતાં પણ આ પ્રશ્નનું કોઈ ઉકેલ આવતો નથી. આવી અનેક બેદરકારીઓના કારણે ઘણા બધા લોકોનું મોત અહીંયા રેફરલ હોસ્પિટલમાં થયું છે. થોડાક સમય પહેલાં વીજ કરંટ આવવાથી બાળકને અહીંયા લાવવામાં આવેલ હતો, એને પણ સારવાર ન મળવાથી એનું મૃત્યુ થયું. થોડા સમય પહેલાં એના પછી એક ભાઈને એટેક આવવાથી મોત થયું, એને પણ અડધો કલાક બહાર રાખવામાં આવેલ અને સારવાર ન મળવાથી એનું મોત થયું. આવી અનેક ઘટનાઓ બને છે. એટલે અમારી રજૂઆત અધિકારીઓ અને પદાધિકારીઓને છે કે આવી ઘટનાઓ ન બને અને હોસ્પિટલની અંદર પૂરતી સારવાર મળે, પૂરતી સુવિધાઓ મળે અને લોકોને બેદરકારીના કારણે મોતને ન ભેટવું પડે. આ પ્રશ્નનું સમાધાન થાય એના માટે અધિકારીઓ અને પદાધિકારીઓને અમે આવેદનપત્ર આપવાના છીએ અને આ દિયોદરની જનતાના જે પ્રશ્નો છે એનું સમાધાન થાય એ માટે રજૂઆતો કરવાના છે. એક આવેદનપત્ર આવેલ છે, જે પેશન્ટ સવારના 9:30 વાગ્યાની આસપાસ રિક્ષામાં આવેલ હતું, પણ ડિલિવરી થઈ ગયેલ હતી, જેની અમે એડેત્રેની કચેરી ઉપલબ્ધ ડૉક્ટરે તમામ સારવાર આપેલ હતી, પણ પેશન્ટનું બચ્ચાનું વજન ઓછું હોવાથી અને હાઇપોથર્મિયા થવાને કારણથી ઓલરેડી રિક્ષામાં જ ડેથ થયેલો હતો. જે અમે અહીંથી બધા પ્રયત્નો કરે છે, છતાં બી આવું ના બને એની તકેદારી રાખશું. ધ્યાન ડિલિવરી કે રિક્ષામાં થઈ ગઈ વાત સાચી ખોટી? ડિલિવરી રિક્ષામાં થઈ ગઈ. તો બાળક મૃત્યુ જન્મ્યું હતું કે જન્મ્યું નતું, મૃત હતું. ડિલિવરી થઈ ક્યારે મૃત હતું એ ખબર ના પડે. અહીંયા જોયું અમે ત્યારે બાળક મૃત હતું, ત્યારે રિક્ષામાં જોયું ત્યારે. મોટા કાપરા નજીક ટ્રકે જીપડાલાને ટક્કર મારતા જીપડાલામાં સવાર 2 ભેંસોના મોત નીપજ્યા છે. આ ઘટના બનતા ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો છે. લાખણી તાલુકાના નાના કાપરા મોટા કાપરા વચ્ચે નવા પેટ્રોલ પંપ નજીક હાઈવે પર ટ્રક ચાલકે ધડાકાભેર ટક્કર મારતા જીપડાલામાં ભરેલ 2 ભેંસોના મોત નીપજ્યા હતા. ડીસા થરદ હાઈવે પર મોટા કાપરા ગામ નજીક આજે બપોરના સુમારે દિયોદર તાલુકાના સેસણ ગામેથી ચડોતરના નિઝામ ખાન બ્લોચજી જે 9Y9524 નંબરના જીપડાલામાં 2 ભેંસો લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી GJ 8U1816 નંબરની ટ્રકના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી જીપડાલાને જોરદાર ટક્કર મારતા ડાલામાં સવાર
60,000ની કિંમતની 2 ભેંસો મોતને ભેટી હતી, જ્યારે ડાલામાં સવાર અલબક્ષ બલોચને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. આ અંગે ભીલડી પોલીસ મથકે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ નિઝામ ખાન બલોચે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ડીસા નજીક રસાણા ખાતે કાર્યરત ભારત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત BCA, BSc અને PGDCA કોલેજ ખાતે આજે 1 દિવસીય ભયમુક્ત જીવન પર ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિદ્યાર્થીઓને જીવનમાંથી ભય કેવી રીતે દૂર કરવો તે માટે વક્તા દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ પટેલ, ખજાનચી દિનલભાઈ બારોટ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના કેમ્પસમાં ડાયરેક્ટર ગોપાલભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલ બોર્ડર વિંગના ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા એક જવાને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ જવાનનું નામ પ્રદીપસિંહ જાડેજા છે અને પ્રદીપસિંહ જાડેજા પોતાના ઘરે જઈ રજાઓ ગાળીને પરત આવ્યા બાદ તેમને આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. પ્રદીપસિંહ જાડેજાએ દાંતીવાડામાં આવેલા બોર્ડર વિંગના કેમ્પસના જ ક્વાર્ટર્સમાં ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે દાંતીવાડાના બોર્ડર વિંગ ક્વાર્ટર્સમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાની દાંતીવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું નોટબંધીના 71 દિવસ બાદ નાણાકીય અછત બરકરાર. પાલનપુરમાં કેટલાક ATM બંધ તો ચાલુ ATM પર ભારે ભીડ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના RTO 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. રાત્રે શટર તૂટ્યું લાગે છે. તમારી દુકાનમાં CCTV કેમેરા લાગેલા છે? હા લાગેલા છે. ભાઈ તમારા CCTV કેમેરાના ફૂટેજ બતાવો. હા સાહેબ. તમારા ફૂટેજનું રિઝલ્ટ તો કેટલું ચોખ્ખું છે. હોય જ ને સાહેબ. આ કેમેરા તો ગેલેક્સી હાઈફાઈમાંથી લીધેલા છે. 5 દિવસ પહેલા મારે ત્યાં ચોરી થઈ હતી, એનું પગેરું મળ્યું? ના, એ તો હજી વાર લાગશે, કારણ તમારે ત્યાં CCTV કેમેરા નહોતા લાગેલા. અરે સાહેબ, આ તો પેલો જગલો. હવલદાર, આ જગલાને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો. જી સાહેબ. સાહેબ, આ જગલો. ગેલેક્સી હાઈફાઈમાં આવો અને હાઈફાઈ CCTV કેમેરા સિસ્ટમ લગાવી નિશ્ચિંત બનો. ગેલેક્સી હાઈફાઈ 30 પુષ્પાંજલિ હાઇટ્સ, રાજકમલ ફ્રેશની ઉપર, નવા બસ સ્ટેન્ડની સામે, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. લગ્ન તથા રિસેપ્શન માટે 2500 થી 3000 માણસોની વ્યવસ્થા ધરાવતો વિશાળ ગાર્ડન. કોન્ફરન્સ, બર્થડે પાર્ટી અને રિંગ સેરેમની માટે 500 થી 600 માણસોની સગવડ ધરાવતો સેન્ટ્રલ AC બેન્ક્વેટ હોલ. સ્ટોર રૂમ સાથે વિશાળ રસોડાની સુવિધા. 24 કલાક પાણી માટે બોરની સુવિધા. દરેક પ્રસંગો માટે એટેચ ડબલ બેડ, AC લક્ઝરીસ રૂમની સુવિધા. દુલ્હા તેમજ દુલ્હનને તૈયાર થવા માટે AC રૂમની સુવિધા. વિશાળ કાર પાર્કિંગની સુવિધા. પાર્ટી પ્લોટ તરફથી ગેટ, ચોરી, લાઇટિંગ, ડેકોરેશન, રિસેપ્શન સ્ટેજ, જમવાના કાઉન્ટર, ડિશ કાઉન્ટર અને મોકટેલ કાઉન્ટર સાથે સોફા, ખુરશી અને ટેબલની સુવિધાઓ મળશે. તો આપના શુભ પ્રસંગોએ પાર્ટી પ્લોટ બુકિંગ કરવા માટે અમારો સંપર્ક કરો. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, રાજ મંદિર સિનેમાથી નજીકના અંતરે, ડીસા પાલનપુર હાઈવે રોડ પર, ભોયણ પિકઅપ સ્ટેન્ડની બાજુમાં, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ.
અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011, પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપી નો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર. વિરામ બાદ સ્વાગત છે. નોટબંધીના નિર્ણયને 71 દિવસો વીતી ગયા છે, તેમ છતાં નાણાકીય સમસ્યા હળવી થતી નથી. જિલ્લા અને તાલુકા સેન્ટરોમાં મોટાભાગના એટીએમ બંધ હાલતમાં રહે છે, જ્યારે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં પશુપાલકોને પૂરતા નાણાં મળતા નથી. આવી સ્થિતિ વચ્ચે તાજેતરમાં રિઝર્વ બેંક દ્વારા એટીએમમાંથી નાણાં ઉપાડવાની મર્યાદા 10,000 કરી હતી. જો કે આજે પણ જિલ્લા મથક પાલનપુર શહેરમાં 30 જેટલા એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા અને ખુલ્લા એટીએમ પર આગળ લોકોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યાંથી 10,000 પૂરા નાણાં નહીં મળતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે. જો કે નોટબંધી 71 દિવસ જેટલા વીતવા છતાં નાણાકીય છૂટ નહીં થવાના લીધે અત્યારે બજારોમાં પણ ધંધા રોજગાર ધીમી ગતિએ ચાલી રહ્યા છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. ડીસામાં યોજાઈ નેશનલ લેવલની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ. દેશના 6 રાજ્યોની મહિલા ટીમો વચ્ચે 4 દિવસ ચાલશે દંગલ. દિયોદરમાં દર્દીઓ રામ ભરોસે, રેફરલ હોસ્પિટલના સ્ટાફની ઘોર લાપરવાહીથી નવજાત બાળકનું મોત. દાંતીવાડા બોર્ડર વિંગના ફરજ બજાવતા જવાને ઘરે ટૂંપો ખાઈ કરી આત્મહત્યા. નોટબંધીના 71 દિવસ બાદ નાણાકીય અછત બરકરાર. પાલનપુરમાં કેટલાક એટીએમ બંધ તો ચાલુ એટીએમ પર ભારે ભીડ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.